સુરતની સિવિલ હોસ્પિટલમાં દારૂની બોટલો મળી આવી છે। જી હા, સુરત ખાતે આવેલી સોલા હોસ્પિટલમાં દારૂની બોટલો મળી આવી છે। તો આ સાથે જ એકાએક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે, કેમ કે સોલા સિવિલ ખાતે સુરતની સિવિલ હોસ્પિટલમાં દારૂની બોટલ મળી આવી છે। ઓપીડી વિભાગના ટોયલેટમાંથી આ દારૂની બોટલ મળી આવી છે અને દારૂની ખાલી બોટલ મળતા જ ખળભળાટ મચી ગયો છે। સિવિલમાં દારૂની બોટલ પહોંચી કઈ રીતે તે એક મોટો પ્રશ્ન અહીં ઊભો થઈ રહ્યો છે। ઓપીડી વિભાગના ટોયલેટમાંથી આ દારૂની બોટલ મળી આવી છે। સુરતથી મામલો સામે આવ્યો છે, જ્યાં સિવિલ હોસ્પિટલમાં દારૂની બોટલ મળી આવી છે, ત્યારે ઓપીડી વિભાગના ટોયલેટમાંથી આ દારૂની બોટલ મળી આવી છે। દારૂની ખાલી બોટલ મળતા જ ખળભળાટ મચ્યો છે। સિવિલમાં દારૂની બોટલ પહોંચી કઈ રીતે તે એક મોટો અને ગંભીર પ્રશ્ન અહીં ઊભો થઈ રહ્યો છે। દારૂબંધીની વચ્ચે દારૂની બોટલ હોસ્પિટલમાંથી જ મળી આવી છે। સુરતથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં સિવિલ હોસ્પિટલમાં દારૂની બોટલ મળી આવી છે। ઓપીડી વિભાગના ટોયલેટમાંથી આ દારૂની બોટલ મળી આવી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી દિવ્યેશ, સુરતની સિવિલમાંથી દારૂની બોટલ મળી આવી છે, શું છે વધુ વિગતો? બિલકુલ, આ તો એક પ્રકારની હદ કહી શકાય, કારણ કે સુરતની સિવિલ હોસ્પિટલના જે શૌચાલય છે, આ શૌચાલયની અંદરથી દારૂની ખાલી બોટલ મળી આવી છે। ત્યારે મહત્વનું કહી શકાય કે સુરત સિવિલ હોસ્પિટલમાં કોઈ અન્ય વ્યક્તિઓ જતા હોય છે ત્યારે તેમની તપાસ કરવામાં આવતા હોય છે, માવો મસાલો પણ લઈ જવા દેવામાં આવતો નથી। ત્યારે આ દારૂની બોટલ શૌચાલય સુધી પહોંચી તો કઈ રીતે પહોંચી એ એક મોટો પ્રશ્ન છે, કારણ કે સિવિલ હોસ્પિટલમાંથી આ પ્રકારની દારૂની બોટલ મળવી એ ખૂબ જ ગંભીર પ્રકારની બેદરકારી કહી શકાય, કારણ કે અંદરનો માણસ જ આ દારૂની બોટલ લઈને ગયો હોય તો જ અંદર લઈ જવી શક્ય બને છે, બાકી તો અંદર કોઈ પણ વ્યક્તિને માવો મસાલો પણ લઈ જવા નથી દેતા। ત્યારે આ દારૂની બોટલ સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં આવી તો આવી કઈ રીતે તે પણ એક મોટો પ્રશ્ન છે। ત્યારે આ સમગ્ર મામલે હવે પ્રશાસન જે છે તે તપાસનો દોડ કરી રહી છે, પરંતુ આ દારૂની બોટલ સિવિલ હોસ્પિટલમાં પહોંચી કઈ રીતે તે એક મોટો પ્રશ્ન છે। જી દિવ્યેશ, તમામ વિગતો બદલ આભાર।